રાજકોટમાં સિટી બસના કંડક્ટરની હરકતથી હોબાળો મચ્યો છે। સિટી બસનો કંડક્ટર નશામાં ધૂત હોવાનો વિડીયો સામે આવ્યો। નશામાં ધૂત કંડક્ટરે ભયજનક હરકત કરતા અન્ય લોકો ચિંતામાં મુકાયા। માદા પરથી આજી ડેમ ચોકડી તરફ જતી બસના કંડક્ટરનો આ વિડીયો છે। તો બસના કંડક્ટરે દારૂના નશામાં હોવાનો પેસેન્જરોનો આરોપ છે અને મુસાફરો ટિકિટ માગે તો મશીન બંધ છે તેવું બોલતો તે નજરે પડ્યો છે। તો રાજકોટની સિટી એન્જિનિયરે એજન્સીના નામે લૂલો બચાવ કર્યો છે। કંડક્ટર નશામાં નહીં માનસિક બીમાર હોવાનો એન્જિનિયરનો દાવ છે। સિટી એન્જિનિયરે મારુતિ એજન્સી પાસે આ ખુલાસો માંગ્યો અને માનસિક બીમાર વ્યક્તિની ભરતી કઈ રીતે કરાઈ તે અંગે મોટો સવાલ પણ ઉઠી રહ્યો છે। વિડીયો વાયરલ થતા સિટી બસના વહીવટને અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। તો કંડક્ટર નશામાં ધૂત છે કે માનસિક બીમાર તે તો હાલ તપાસનો વિષય છે, પરંતુ જો માનસિક અસ્થિર વ્યક્તિને આ કામ સોંપવામાં આવે છે તો તે પણ એક ગંભીર બેદરકારી જ કહી શકાય અને નશામાં ધૂત વ્યક્તિ હોય તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તેવી પૂરેપૂરી શક્યતા। સંવાદદાતા મોહિત ભટ્ટ ઓનલાઈન પર છે। મોહિત, એક આ કંડક્ટરનો વિડીયો વાયરલ થયો છે, હકીકત શું છે? જે રીતે રાજકોટમાં સિટી બસ છે તે અવારનવાર વિવાદોમાં આવે છે। અત્યારે જે વિડીયો સામે આવ્યો છે તેમાં કંડક્ટર છે તે નશાની હાલતમાં હોય તેવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે। જે રાજકોટના માધા પરથી આજી ડેમ ચોકડી વચ્ચેની જે 85 નંબરની બસનો આ કંડક્ટર છે કે જે લથડિયા ખાતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। આખી ઘટનાનો આ વિડીયો છે તે વાયરલ થયો છે। વિડીયો વાયરલ થયા બાદ રાજકોટ મહાનગરપાલિકાના સિટી ઇજનેર છે તેમના દ્વારા આ સમગ્ર મામલે ખુલાસો છે તે કરવામાં આવ્યો છે। જે મારુતિ એજન્સી છે કે જે આ સિટી બસના ડ્રાઈવર કંડક્ટરોની ભરતી કરે છે તેમના દ્વારા જે ખુલાસો કરવામાં આવ્યો છે કે કંડક્ટરની હાલત છે તે માનસિક રીતે અસ્થિર છે અને તેને કારણે જ તે આ પ્રકારનું વર્તન છે તે કરી રહ્યો હતો। પ્રાથમિક રીતે આ વાત છે તે ગળે ઉતરે તેવી નથી। એજન્સી દ્વારા આ પ્રકારનો લૂલો બચાવ કરવામાં આવતો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। જો કે જો માનસિક અસ્થિર વ્યક્તિ હોય તો તેને કંડક્ટર જેવી જવાબદારી છે તેની ભરતી છે તે શા માટે કરવામાં આવી તે પણ એક મોટો પ્રશ્ન છે। હાલ જે સિટી ઇજનેર છે તેમના દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને એજન્સી છે તેનો પણ ખુલાસો પૂછવામાં આવ્યો છે। જી આભાર મોહિત, સમગ્ર માહિતી બદલ। તો આ વિડીયો આપ જોઈ શકો છો કેવી રીતે આ કંડક્ટર નશામાં ધૂત છે કે પછી તે માનસિક અસ્થિર છે તે તપાસનો વિષય છે, પરંતુ આ પ્રકારે જે કંડક્ટર હરકતો કરે છે તેને લઈને હાલ સવાલો ઉઠી રહ્યા છે। જો લોકો ટિકિટ માગે તો ટિકિટ પણ નથી આપતો અને આ વિડીયો આપ જોઈ શકો છો આ કંડક્ટર પોતાના કામ કરવાની હાલતમાં નથી જ એ આ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે અને તેને લઈને હવે આરોપ પ્રત્યારોપ પણ શરૂઆત થઈ ગઈ છે। કોન્ટ્રાક્ટર પાસે પણ જવાબ માંગવામાં આવ્યો છે અને આ કંડક્ટર કોણ છે અને હકીકત શું છે તેની અવસ્થા પાછળ તે નશામાં છે કે માનસિક અસ્થિર છે તે હવે તપાસ બાદ જ સામે આવશે। પરંતુ રાજકોટની સિટી બસનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। મુસાફરોએ આ વિડીયો ઉતારી વાયરલ કર્યો છે। તો કોઈ ટિકિટ માગે તો તેને ટિકિટ આપવામાં નહોતી આવતી। સિટી એન્જિનિયરને એજન્સીના નામે લૂલો બચાવ કર્યો છે અને કંડક્ટર માનસિક બીમાર હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। શનિવારના રોજ અમને પણ સોશિયલ મીડિયા દ્વારા ધ્યાનમાં આવેલ છે કે અમારી RMTSની બસમાં એક ડ્રાઈવર બબડાટ કરતો હોય છે, આઉટ ઓફ કંટ્રોલ હોય છે, ક્યાંક ઇન્ટોક્સિકેટેડ હોય એવું આપણે વિડીયોમાંથી ફલિત થતું હતું। એ ધ્યાને લઈ અને ડિસિપ્લિનરી એક્શનના ભાગરૂપે અમે તાત્કાલિક અસરથી એને ટર્મિનેટ કર્યું અને એજન્સી પાસેથી અમે ખુલાસો જવાબ માંગ્યો કે આવું કેમ બનવા પામેલ છે। આજે રાજકોટ સિટીના જે પેસેન્જર્સ છે એમની ગરિમા જળવાય તેના માટે આવું કેમ બન્યું છે। તો એમને પહેલાં જે બાબુભાઈ વંજીભાઈ પરમાર છે એમની પાસેથી અમને જવાબ મેળવીને આપ્યો છે। એમાં એમને માનસિક બીમારી હતી। 2.5 માસ પહેલાં એમનું રિક્રુટમેન્ટ થયું અને એમને ડૉક્ટર પાસેથી રેગ્યુલર દવા લેતા હતા। એ દવાનો પુરવઠો ખૂટતા એમને બબડાટ અને એન્ઝાયટી આપણે ફીલ થઈ। પેટમાં જે પેલું થાય એન્ઝાયટી એવું એમને થતાં એમનો માનસિક કંટ્રોલ ગુમાવેલો હતો એમણે અને એ ઝૂમતા હતા અને એવું એમણે લેખિતમાં આપેલું છે। અને આવા કિસ્સામાં અમે એજન્સીને તાકીદ કરેલી છે કે આપ જે રિક્રુટ કરો ત્યારે હવે પછી આ કિસ્સાને પણ